चलो फरीथी रकम જોઈએ. Messrs Meenakshi Construction Company started a contract to build a luxury house on 1st July 2005. Contract price was decided to rupees 50 lakh, but finally it was rupees 45 lakh. Actual expenses during the year 2003-4 and estimated expenses to complete the contract would be as follows, and contract would be complete during 2004-5. Particular actual expense T and estimated expense during. આ એસ્ટિમેટેડ મેથડ છે, આ અલગ મેથડ છે, એનો આપણે એક સમ જ લેવાનો છે. આ લાસ્ટ સમ આ ચેપ્ટરનો છે. કદાચ આ મેથડનો સમ પૂછાઈ જાય તો કઈ રીતે ગણવું. 31st March 2004 અને આ એક્ચ્યુઅલમાં છે અને એસ્ટિમેટેડ નેક્સ્ટ યર માટે the year 2004-5. Construction materials 9 lakh, 13 lakh, wages paid 5 lakh, 6 lakh, wages unpaid 1 lakh, plant at site on 1/7/2005, cost value 4 lakh, material at site 31st March 2006, 50,000, general expense 250 and 3,55,000, plant return to store at year and face value 1 lakh, uncertified work 75,000, cash received 90% of work certified 18 lakh, અને આ તો નેક્સ્ટ યર નું છે એટલે અત્યારથી તો કહી ન શકાય એટલે રિમેનિંગ. Estimated that contract would be complete up to 30th September 2004. Charge depreciation at the rate 20% per annum on cost value of plant. Calculate of profit on the base of estimated profit and work certified at the year ended 31st March 2004. You have to prepare contract account for the year ended 31st March 2004. Number 2, statement showing calculation of estimated profit for the time end 30 September 2004. And number 3, calculate the following would be transferred to profit and loss account for the time ended 31st March 2004. તો પહેલા તો આપણે કોન્ટ્રાક્ટ અકાઉન્ટ પ્રિપેર કરવાનું છે. એક્ચ્યુઅલની જે ડિટેલ્સ આપેલી છે એના ઉપરથી. તો કોન્ટ્રાક્ટ સ્ટાર્ટ થાય છે 1 જુલાઈ 2005. અહીંયા 2004 આવશે. સોરી 2003 to 31st March 2004. Contract account. So construction material, so to material 9 lakh debit side, wages paid debit side 1 lakh plus unpaid total 6 lakh. Plant at site 4 lakh. તો પ્લાન્ટ કેટલા સાઇટ ઉપર ઇશ્યુ કર્યા છે 4 lakh. મટીરીયલ એટ સાઇટ એ તો ક્લોઝિંગ આપેલું છે એટલે આપણે ક્રેડિટ સાઇડ જે 4 એન્ટ્રી લખી છે એમાં મટીરીયલ એટ સાઇટ ની જગ્યાએ લખવાનું છે 50,000. જનરલ એક્સપેન્સ ડેબિટ સાઇડ લખાય 2,50,000. સ્ટોર એટ ધ યર પ્લાન્ટ રિટર્ન ટુ સ્ટોર, તો રિટર્ન હોય તો ક્રેડિટ સાઇડ લખાય 85,000. આ પણ ફેસ વેલ્યુ આપેલી છે આપણને. આપણે તો બુક વેલ્યુ લખવાની હોય તો બુક વેલ્યુ કેટલી થશે? વર્કિંગ નોટ આપણે બતાવી છે. ચાલો આની કઈ વર્કિંગ નોટ બતાવી નથી, હમણાં કરી નાખીએ. ચાલો 30 સપ્ટેમ્બર જો
બરાબર. તો ડેપ્રિસિએશન 1 થી સ્ટાર્ટ કરો તમે. જુલાઈ થી 31/3 એટલે કે 9 મહિનાનો. અહીંયા ચાલો સાથે બતાવી દઉં એટલે તમને ખ્યાલ આવી જાય કે પ્લાન્ટ રિટર્ન કેટલા થયા છે. તો જો 1 લાખ આપ્યા છે, બરાબર છે. એના ઉપર ડેપ્રિસિએશન 20%, એના ઉપર 9 મહિના એટલે 20,000 ના 15,000 થશે. તમે કેલ્ક્યુલેશન કરશો તો 1 લાખ માંથી 15,000 ની કિંમત બાદ થઈ ગઈ હોય તો રિટર્ન કેટલા થયા હોય? 85,000. બરાબર. ચાલો રિટર્ન ની એન્ટ્રી આવી ગઈ. અનસર્ટિફાઈડ વર્ક આપી દીધું છે. આ 4 એન્ટ્રીમાં અનસર્ટિફાઈડ વર્ક ની જગ્યાએ 75,000. કેશ રિસીવ તો હવે આપણે આની વર્કિંગ નોટ નથી કરી. 90% એ 18 લાખ તો 100% એ કેટલા? 20 લાખ વર્ક સર્ટિફાઈડ આપણે અત્યાર સુધી દાખલામાં કરતા આવ્યા છે એમ. હવે પ્લાન્ટ એટ સાઇટ ઉપર કેટલા વધ્યા એ આપણે જોવાનું છે. તો ચાલો એની વર્કિંગ નોટ જ અહીંયા બતાવી દઈ. ચાલો પ્લાન્ટની વર્કિંગ નોટ આપણે બતાવી. પ્લાન્ટ એટ સાઇટ. તો ઇશ્યુ ઓફ પ્લાન્ટ ઇશ્યુ કેટલા કર્યા છે? રકમમાં તમે જોશો તો 4 લાખના ઇશ્યુ કરેલા છે. એમાંથી રિટર્ન કેટલા કરી દીધા? તો કે 1 લાખના. તો હવે કેટલા વધ્યા ભાઈ? કે 3 લાખના વધ્યા. લેસ ડેપ્રિસિએશન 20%. પણ કેટલા મંથ નો થાય છે ભાઈ? 1/7 થી 31/3 એટલે 9 મંથ. 9 મંથ નો આપણે ડેપ્રિસિએશન કરી તો 30 દુ 60 ગુણ્યા 9, 60,000 ગુણ્યા 9 ભાગ્યા 12, 45,000 થશે. તો કિંમત વધી 2,55,000. પ્લાન્ટ એટ સાઇટ તો અહીં આપણે લખી નાખવાનું થાય 2,55,000. ટોટલ આનો જવા દો આઉટરમાં તો 23,80,000 ટોટલ આપણને મળે. તો આ અહીંયા કોન્ટ્રાક્ટ અકાઉન્ટ પૂરું થઈ ગયું. નવું આવ્યું છે એસ્ટિમેટેડ, એને કહેવાય પ્રો ફોર્મા અકાઉન્ટ. શું કહેવાય? પ્રો ફોર્મા અકાઉન્ટ 1/4/2004 થી 30/9 સુધી. કારણ કે આ ક્યારે પૂરું થાય છે? તો કે 31/3. ત્યાંથી આપણે ચાલુ કરવાનું 1/4/2004 થી ત્યાં સુધીનું આપણને કીધું છે 30/9/2004 સુધી. તો પહેલું જ એન્ટ્રી આપણે લખવાની છે આ વર્ક ઇન પ્રોગ્રેસ. આગલા વર્ષનું જે અધૂરું કામ છે એ આ વર્ષે આપણે બેલેન્સ લઈ આવી તો 23,80,000. વળી પાછું આપણે આની રકમ જોતા જાય તો મટીરિયલ અને વેજીસ આપેલા છે. તો ટુ મટીરિયલ 13 લાખ, ટુ વેજીસ 6 લાખ, જનરલ એક્સપેન્સ 2,55,000.
ટોટલ કરવો જોઈશે ઉપર અહીંયા 3,55,000 છે તે 2,55,000 આપણે જોઈ લઈએ. બસ ટાઈપ કરવામાં ક્યાંક મિસ્ટેક છે. 13 લાખ 6 લાખ 5 લાખ 5,000 2,55,000 ચાલો રેડી. ક્રેડિટ સાઈડ આપણે શું લખવાનું છે તો જો અહીંયા પ્રોફિટ જે આવ્યો એના બે પાર્ટ આપણે કર્યા હોય એ ખ્યાલ છે ને ઓલી 2/3 વાળી ફોર્મ્યુલા મૂકવાની કદાચ ઉપર અહીંયા વર્કિંગ નોટ બતાવેલી છે આ રે profit to transfer to P&L account estimated profit જો આની ફોર્મ્યુલા થોડી ફરી જશે હો શું લખવાનું ફોર્મ્યુલામાં એસ્ટિમેટેડ પ્રોફિટ ગુણ્યા વર્ક સર્ટિફાઈડ છેદમાં કોન્ટ્રાક્ટ પ્રાઇસ. કોન્ટ્રાક્ટ 50 લાખનો નથી 45 લાખનો છે. 5,05,000 આપણને ગેપથી પ્રોફિટ મળ્યો છે ગુણ્યા વર્ક સર્ટિફાઈડ 20 લાખ ભાગ્યા 45 લાખ તો 2,24,444 અહીંયા આપણને મળ્યા P&L અકાઉન્ટના. તો બાકીના વર્ક ઇન પ્રોગ્રેસ અકાઉન્ટના કહેવાય. તો અહીંયા આપણે લખી નાખ્યા વર્ક ઇન પ્રોગ્રેસના અહીંયા વર્ક ઇન પ્રોગ્રેસ નહીં બાય કોન્ટ્રાક્ટ અકાઉન્ટ. આ વર્ક ઇન પ્રોગ્રેસનો જ આ પ્રોફિટ કહેવાય. ટોટલ પ્રોફિટ 3,15,000. આગલા વર્ષનો પ્રોફિટ કેટલો હતો 3,15,000 એ આપણે અહીંયા કેરી ફોરવર્ડ કરી નાખ્યું. હવે કોન્ટ્રાક્ટ કેટલામાં રાખ્યો છે તો કે 45 લાખ. આ એસ્ટિમેટેડ બનાવી છે તો બાય કેશ અકાઉન્ટ 45 લાખ રૂપિયા. અને પ્લાન્ટ એટ સાઇટ તો પહેલા વર્ષે પ્લાન્ટ કેટલું હતું અહીંયા 2,55,000 હતું. વળી પાછો આ વર્ષનો ડેપ્રિસિએશન કેટલો થશે તો કે ફેસ વેલ્યુ 3 લાખ છે 3 લાખ ઉપર 20% લેખે 60,000 થાય પણ 1/4 થી 30/9 એટલે 6 મહિનાના 30,000 રૂપિયા થાય. 2,55,000 માઇનસ 30,000 તો આઉટરમાં 2,25,000 જે આવે એને કહેવાય એસ્ટિમેટેડ પ્રોફિટ. તો આપણને એસ્ટિમેટેડ પ્રોફિટ 5,05,000 મળ્યો. તો આ આપણે તૈયાર કરવાનું હતું. પરીક્ષામાં આ મેથડ પૂછાવાના ચાન્સીસ ઓછા કારણ કે 2-3 દાખલા આપેલા છે પણ આ એક આપણે કરી નાખવાનો. કદાચ પૂછાય તો એક વખત જોયેલો હોય તો વાંધો ન હોય. બાકી આગળના દાખલા જે 8 કરાવ્યા છે એમાંથી જ આવી જશે. અહીંયા તો આપણે કોન્ટ્રાક્ટ અકાઉન્ટ પૂરું કરી છે. કોસ્ટ અકાઉન્ટમાં આપણો કોર્સ કેટલો કમ્પ્લીટ થઈ ગયો છે તો આપણે કોલેજે પહેલું જ ચેપ્ટર જોબ એન્ડ બેચ પૂરું કર્યું. બીજું આપણે લીધું હતું ઓવરહેડ એક્સપેન્સ એ કમ્પ્લીટ કર્યું. અને આ ત્રીજું આપણે કોન્ટ્રાક્ટ અકાઉન્ટ. હવે એક ચેપ્ટર આમાં બાકી રહે છે બરાબર. કોર્પોરેટ અકાઉન્ટમાં 3 ચેપ્ટર કમ્પ્લીટ થઈ ગયા છે. એમાલ્ગમેશન એબ્ઝોર્પ્શન અને એક થિયરીનું ચેપ્ટર જે મેં તમને ગ્રુપમાં નાખી દીધું છે. બેમાં એક ચેપ્ટર બાકી છે કોર્સ. ચાલો ઓકે થેન્ક યુ વેરી મચ.